નમસ્કાર દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. હોટ ટોપિકમાં આજે આપણે વાત કરીશું માતૃભાષા દિવસની. આજે વિશ્વ માતૃભાષા દિવસ છે. 21 ફેબ્રુઆરીએ જે સમગ્ર વિશ્વમાં જે માતૃભાષા દિવસ ઉજવાય છે, અને શરૂઆત આપણે વાત કરીએ તો 1999 યુનેસ્કો દ્વારા જે એક કરવામાં આવી હતી, ત્યારથી આ ચર્ચાઓ છે તે ચાલી હતી માતૃભાષા દિવસ ઉજવવાની. અને ત્યારબાદ વાત કરીએ 2002થી એક સત્તાવાર રીતે સમગ્ર દેશમાં આ માતૃભાષા દિવસ કે જે ઉજવાઈ રહ્યો છે. વિશ્વમાં ઘણી બધી ભાષાઓ છે, આપણે સૌ કોઈ જાણીએ છીએ. સમગ્ર વિશ્વમાં 6000 ઉપર જેટલી ભાષાઓ, અલગ અલગ દેશની અલગ અલગ ભાષાઓ છે. યુરોપિયન દેશોની વાત કરીએ તો ત્યાં અલગ અલગ દેશો આવેલા છે, ત્યાં પોતાની અલગ અલગ ભાષા છે. ઇટાલિયન આપણે વાત કરીએ, સ્પેનિશ વાત કરીએ, ફ્રેન્ચ વાત કરીએ, આ અલગ અલગ ભાષાઓ છે તે જોવાઈ રહી છે. અલગ અલગ આપણે વાત કરીએ વૈશ્વિક લેવલે જે ભાષા બોલાય છે, ઇંગ્લિશ જે લેંગ્વેજ છે તે તો બોલાતી જ હોય છે. બાકી અલગ અલગ દેશોની અલગ અલગ ભાષા હોય છે. અને સાથે જ આપણે વાત કરવી જરૂરી છે ભારતની. તો ભારતમાં પણ અલગ અલગ ભાષાઓ આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ઘણી બધી ભાષાઓ છે. દરેક રાજ્ય પ્રમાણે અલગ અલગ ભાષાઓ છે. વિવિધતાથી ભરેલો આપણો દેશ છે. ત્યારે માતૃભાષા દિવસ છે એટલે કે આપણે ગુજરાતી છીએ, આપણે ગુજરાતમાં રહીએ છીએ એટલે કે આપણી માતૃભાષા એ ગુજરાતી છે. ત્યારે ગુજરાતી વિશે પણ વાત કરવી ખૂબ જ જરૂરી છે. ગુજરાતીની આપણે વાત કરીએ તો આપણી માતૃભાષા જે ગુજરાતી છે તેનો ઇતિહાસ ઘણો જૂનો છે. સાથે જ ગુજરાતી ભાષાનું શબ્દ ભંડોળ છે તે પણ આગવું શબ્દ ભંડોળ છે, અને એક સમૃદ્ધ શબ્દ ભંડોળ આપણે સૌ ગુજરાતીઓને છે તે મળ્યું છે. ઘણા બધા એવા શબ્દો છે કે જેનો ઉપયોગ છે તે બહુ જ લાંબા સમય સુધી થયો, પરંતુ અત્યારની પેઢીની આપણે વાત કરીએ તો ખાસી એવી સમસ્યા છે તે ગુજરાતીમાં તેમને થઈ રહી છે. હાલની જે પેઢી જેમાં વાત કરીએ તો ઇંગ્લિશ લેંગ્વેજનો પ્રભાવ છે તે ખૂબ જ વધુ જોવા મળી રહ્યો છે, અને તેમને જે પ્રકારે ગુજરાતી વાંચતા પણ સરખું નથી આવડતું તે પણ આપણે સૌ કોઈ અત્યારે જોતા હોઈએ છીએ. ત્યારે આજે માતૃભાષા દિવસને લઈને એ જ આપણે ચર્ચા કરીશું. ગુજરાતી ભાષાની આપણે વાત કરીશું, કારણ કે આપણી માતૃભાષા ગુજરાતી છે. અન્ય જે ભાષાઓ છે તેનો કોઈ જ વિરોધ નથી હોતો, પરંતુ આપણી માતૃભાષા છે તે તો આવડવી જ જોઈએ, તે જરૂરી છે. ઇંગ્લિશ છે એ આવડવી જોઈએ, પરંતુ સાથે સાથે માતૃભાષા જે પણ હોય છે તે પણ આપણે સૌએ માતૃભાષા આપણે સૌએ વાંચતા અને લખતા તો શીખવું જ જોઈએ. ત્યારે અત્યારે આપણી સાથે મહેમાન જોડાઈ ગયા છે, તેમની સાથે આપણે આગળ હવે ગુજરાતી ભાષાને લઈને આપણે વાત કરીશું. આપણી સાથે જોડાયા છે BC રાઠોડ સાહેબ, જોડાયા છે, ભાષાના જાણકાર છે. સ્વાગત છે રાઠોડ સાહેબ આપનું સૌથી પહેલા તો નિર્માણ ન્યૂઝમાં. નમસ્કાર. અને શરૂઆત કરીએ આજના આપણા કાર્યક્રમની. સૌથી પહેલાં તો માતૃભાષા દિવસ છે, વિશ્વ માતૃભાષા દિવસ, અને મેં કહ્યું તે પ્રકારે કે અલગ અલગ 6000 કરતાં વધુ ભાષાઓ વિશ્વભરમાં છે. ભારતમાં 1652 જેટલી ભાષાઓ છે, અને એમાંથી 1365 જેટલી માતૃભાષા છે. એટલે કે સૌથી પહેલાં આ માતૃભાષા દિવસને લઈને શું કહેશો આપ? કારણ કે ભારત એક વિવિધતાથી ભરેલો દેશ, અને તેમાં પણ અલગ અલગ જે માતૃભાષાઓ જે દેખાઈ રહી છે આપણને. નમસ્કાર મિત્રો. માતૃભાષાનું મહત્વ અને માતૃભાષા દિવસની ઉજવણીની શરૂઆત બાંગ્લાદેશમાંથી થઈ. 1952માં ઢાકા યુનિવર્સિટીમાં ત્યાં એક આંદોલન ચાલ્યું કે બાંગ્લા જે ભાષા છે એને બચાવવા માટે. આપણે જાણીએ છીએ કે પાકિસ્તાન અને પૂર્વ પાકિસ્તાન અને પશ્ચિમ પાકિસ્તાનની જે વિગતો છે, તો પાકિસ્તાન જ્યારે સત્તામાં આવ્યું ત્યારે જે પૂર્વ પાકિસ્તાન જે હાલમાં બાંગ્લાદેશ તરીકે ઉજવાય છે, તો ત્યાં જે ભાષા છે એના બદલે ઉર્દુ ભાષા લાદવાનો પ્રયાસ થયો, અને એના ભાગરૂપ ત્યાં આંદોલન શરૂ થયું ઢાકા યુનિવર્સિટીમાં. અને 21 ફેબ્રુઆરી 1952ના રોજ પોલીસ દમનમાં 5 જેટલા યુવાનોના અવસાન થયા. એટલે માતૃભાષા જે એની જે ચળવળ છે એ બાંગ્લાદેશમાંથી શરૂ થઈ, અને વિશ્વ લેવલે પણ માતૃભાષા દિવસની ઉજવણીની પહેલ એ બાંગ્લાદેશમાંથી કરવામાં આવી. અને યુનેસ્કોએ પણ 1999માં આ જે 21 ફેબ્રુઆરી છે, 21 ફેબ્રુઆરીને માતૃભાષા દિવસ તરીકે ઉજવવાની એણે જાહેરાત કરી. મિત્રો, સર્વ ભાષા સરસ્વતી, દરેક ભાષામાં સરસ્વતીનો વાસ છે, પણ બધી જ ભાષાઓમાં જે માતૃભાષા છે એ માતૃભાષા એનું ખાસ મહત્વ છે. માતૃભાષા એ વ્યક્તિની ઓળખ છે. ગુણવંત શાહનું એક વિધાન છે કે માતા, માતૃભૂમિ અને
માતૃભાષા, આ ત્રણેય છે એ આપણી ઓળખ છે. અને ત્રણેય પ્રત્યેની આપણી સહેજ પણ અવગણના એ આપણા માટે અનિષ્ટો લાવનારી છે. અને વર્તમાન જે પરિસ્થિતિ છે જેમાં અન્ય ભાષાઓનો પ્રભાવ ગુજરાતી ઉપર જ્યારે સવિશેષ થઈ રહ્યો છે, ત્યારે માતૃભાષાને આપણે ટકાવી રાખવા માટે, માતૃભાષાનું મહત્વ વધારવા માટે, માતૃભાષાનું ગૌરવ છે એ ગૌરવ વધારવા માટે માતૃભાષાની ઉજવણીનું મહત્વ ખાસ વધી જાય છે. માતૃભાષા એ આપણી ઓળખ છે. વ્યક્તિની ઓળખ એ માતૃભાષાને લીધે જ થાય છે. એક નાનકડી ઘટનાથી હું તમને સમજાવું કે એક દરબારમાં એક કલાકાર આવ્યો અને એને કહ્યું કે તમે મારી માતૃભાષા ઓળખી બતાવો. બધી ભાષાઓ એને આવડતી હતી અને ખૂબ કઠિન એવું હતું કે એની માતૃભાષા કઈ છે. પછી કેટલાક વિદ્વાનોએ પ્રયાસ કર્યો કે ચલો આજે રાત્રે એનો આપણે ઉકેલ લાવીએ. રાત્રે સૂઈ ગયો હતો. શિયાળાની કડકડતી ઠંડીમાં માટલાનું ઠંડુ પાણી તેના ઉપર રેડવામાં આવ્યું અને એને એકદમ બૂમ પાડી કે અરે રે હું તો મરી ગયો. અને તરત જ ખબર પડી કે એની માતૃભાષા એ ગુજરાતી છે. તો મિત્રો, આ ગુજરાતી ભાષા, માતૃભાષાનું આ મહત્વ છે. અને જે માતૃભાષા છે એ માતૃભાષા એ સંસ્કારની ભાષા છે. માતૃભાષા એ માતાના ધાવણની જેમ બાળકમાં જે એના સંસ્કારો છે એ વણી જાય છે. એટલે આપણે ગમે તેટલી ભાષાઓ આપણે શીખીએ તો પણ જે માતૃભાષા છે એ માતૃભાષા તો આપણને આવડવી જ જોઈએ. કમનસીબે આજના જમાનામાં જ્યારે અંગ્રેજીનો માહોલ વધ્યો છે, ત્યારે ઘણા બધા મા બાપો પોતાને એવું ખોટું ગર્વ લેતા આપણને જોવા મળે છે કે મારા બાબાને તો ગુજરાતી બિલકુલ ન ફાવે. એકચ્યુઅલી આ ગર્વ લેવાની વાત નથી, પણ એક આ શરમજનક બાબત છે કે માતૃભાષા છે એ માતૃભાષા આપણને આવડવી જ જોઈએ અને એ માટેના સક્રિય પ્રયાસો આપણે કરવા જોઈએ. કારણ કે એક જૈન વિદ્વાનનું વાક્ય છે કે કોઈ પણ પ્રકારની હિંસા વગર, બોમ્બ કે રક્તપાત વગર જો કોઈ પ્રજાનો વિનાશ કરવો હોય તો એનો સંસ્કાર છે, એની જે માતૃભાષા છે, એની જે ભાષા છે એ ભાષાથી એને વિમુખ કરી દો. અને એટલા જ માટે જે માતૃભાષા છે એ માતૃભાષાનું ખૂબ જ એવું મહત્વ છે. અન્ય જે ભાષાઓ છે એ ભાષાઓમાં તમે કમ્યુનિકેટ કરી શકો, પણ માતૃભાષા એ અભિવ્યક્તિની ભાષા છે. અને એટલા જ માટે માતૃભાષાનું ગૌરવ આપણે બધાએ કરવું જોઈએ. ચોક્કસથી માતૃભાષાનું ગૌરવ છે તે તમામ લોકોએ કરવું જોઈએ જેની પોતાની માતૃભાષા છે. આપણે ગુજરાતની વાત કરીએ, આ સિવાય બાજુમાં જે પ્રકારે મરાઠી ભાષા જેમની માતૃભાષા છે, રાજસ્થાની ભાષા છે, અલગ અલગ ભાષાઓ છે, તે ચર્ચાઓ કરવી જોઈએ. પરંતુ અત્યારે આપણે વાત કરીએ ગુજરાતીની, આગળ આપણે ચર્ચાઓ કરીએ તો જે પ્રકારે આપણે જણાવ્યું કે ઇંગ્લિશ અત્યારે છે તે વધારે મા બાપ પણ એવું ઈચ્છી રહ્યા છે કે પોતાનું બાળક ઇંગ્લિશ મીડિયમમાં ભણે. પરંતુ અત્યારે ગુજરાતમાં જે પ્રકારે હાઈકોર્ટ સતત સૂચન કરતી આવી છે કે ઇંગ્લિશ મીડિયમ પણ હવે ગુજરાતી ભાષા ફરજિયાતપણે ભણાવે, પરંતુ ઘણી બધી સ્કૂલો તેનો પણ અવગણના કરી રહી છે. ત્યારે હાઈકોર્ટનો જે નિર્ણય છે કે જે માતૃભાષાને વંદન કરવું જોઈએ એક પ્રકારે અને તેના જ માટે તમામ શાળાઓએ ગુજરાતી ભણાવવી જોઈએ, આ નિર્ણય છે તે કેટલો અસરકારક છે? આજના બાળકોમાં જો ગુજરાતી ફાઇનલ થશે ભણાવવું તો પ્રભાવ છે તે વધુ જોવા મળશે. ચોક્કસ. અને હાઈકોર્ટનું જે પગલું છે એ ખરેખર એ પ્રશંસનીય છે. મિત્રો, મેં અગાઉ કહ્યું તેમ કે સર્વ ભાષા સરસ્વતી, અને આપણે અંગ્રેજી તરફનો આપણો ઝુકાવ હોય એ સ્વાભાવિક છે. અંગ્રેજી વિશ્વ ભાષા છે, પણ આપણે એ ન ભૂલવું જોઈએ કે ગુજરાતી એ વિશ્વાસની ભાષા છે, એ આપણા સંસ્કારની ભાષા છે, એ આપણા દાવણમાંથી મળેલી આપણને ભાષા છે. અને એક કરતા વધુ ભાષા શીખવાથી કોઈને નુકસાન તો નથી, સવિશ આપણને ફાયદો છે. અને ગુજરાતી જે ભાષા છે એની પોતાની પણ કેટલીક
ખૂબીઓ છે, એની ખાસિયતો છે, જે કદાચ આપણને અંગ્રેજીમાં ના મળે. કદાચ આપણે એવું માનીએ કે મટીરિયલિસ્ટિક અપ્રોચથી કે અંગ્રેજી જો આપણે શીખીશું તો આપણે વિદેશમાં સારી રીતે સેટલ થઈશું, આપણને સારું એવું આવકનું સાધન મળશે, એ પર્પઝથી આપણે વિચારીએ તો ઠીક છે. પણ સાથે સાથે આપણો જે માતૃભાષાનો વારસો છે એ વારસો આપણે ભૂલવો ન જોઈએ. હું તમને ઉદાહરણ આપું કે ફ્રાન્સ છે, જર્મની છે, રશિયા છે, જાપાન છે, એ બધા જ દેશો પોતાની સ્વભાષાને આગળ લઈને એ લોકો ત્યાં આગળ આવે જ છે. એટલે અંગ્રેજી હોય તો જ વિકાસ થાય એ વાત એ સ્વીકાર્ય નથી. હા, એનાથી ફાયદો ચોક્કસ થાય, પણ ગુજરાતી હોય તો પણ આપણે એનો વિકાસ છે એ કરી શકીએ. અને મિત્રો, એવી ઘણી બધી જે બાબતો છે જે આપણે ગુજરાતી ભાષામાં જોઈશું તો સવિશેષ આપણો એવો શબ્દ ભંડોળ છે. મેં જોયું કે ભગવત મંડળ જે જ્ઞાનકોશ છે તો એમાં 2,81,377 જેટલા શબ્દો છે, અને જો એના અર્થ વગેરે મળીને કરો તો એમાં 8,21,832 જેટલા શબ્દો છે. તો આ ઘણું મોટું એવું શબ્દ ભંડોળ એ કહી શકાય. ઘણી બધી એવી જે બાબતો છે જે કદાચ આપણને અંગ્રેજીમાં ના મળે. દાખલા તરીકે તમે અંકલ કરો કે તમે મામાની વાત કરો છો કે કાકાની વાત કરો છો, એ તમારે ખુલાસો કરવો પડે, રાઈટ? એટલે ઘણી બધી બાબતો છે એ આપણી ભાષામાં છે. એક બીજું તમને ઉદાહરણ આપો કે આપણી જે ભાષાઓની જે ખૂબીની હું વાત કરું કે તમે બેંકમાં 50 લાખનો ચેક લખો તો ઇંગ્લિશમાં લખશો તો ત્યાં લખવું પડશે 50 lakhs ઓનલી, માત્ર 50 લાખ. ત્યાં સંતોષ નથી. પણ તમે ગુજરાતીમાં જો લખશો કે 11,111 પૂરા, તો ત્યાં સંતોષની ભાવના છે. એટલે કે તમને આ ભાષાનો જે તફાવત છે એ તફાવત તમને સ્પષ્ટ જોવા મળશે, રાઈટ? એટલે ગુજરાતીની પણ આ બધી ખાસિયતો છે. અને ઘણા બધા વિદ્યાર્થીઓનો એવો આગ્રહ છે કે સર્વિસના વ્યૂ પોઈન્ટથી આપણે અંગ્રેજી રાખીએ, પણ મારી પાસે એવા ઘણા બધા વિદ્યાર્થીઓ આવે છે કે જે ઇંગ્લિશ મીડિયમમાં ભણીને આવ્યા હોય અને ગુજરાતીનો ગ પણ ના આવડતો હોય, એમને ફરીથી ગુજરાતી શીખવું પડે છે. એટલે ગુજરાતીનું મહત્વ અંગ્રેજીના કારણે બિલકુલ ઓછું થઈ જતું નથી. અને કેટલીક વાર એવું બને છે કે આપણે આપણા બાળકોને અંગ્રેજી મીડિયમમાં મોકલીએ, પણ હાલની જે પરિસ્થિતિ જોતા એવું આપણે જોવા મળે છે કે કેટલીક વાર બાવાના બે બગડે એવી સ્થિતિ આપણને જોવા મળે છે. નથી અને પૂરેપૂરું અંગ્રેજી આવડતું અને ગુજરાતી તો એ ભૂલી જ જાય છે. મેં એક કુટુંબમાં જોયું, એનું બાળક ઇંગ્લિશ મીડિયમમાં ગયું હતું અને વાતચીત ચાલતી હતી એટલે એના પપ્પા બોલ્યા કે મારા સાધુ આવ્યા. એટલે બાળક કે પપ્પા સાધુ એટલે શું? જો આપણે ગુજરાતી મીડિયમમાં જો બાળક ભણેલું હશે તો એને સાધુ એટલે શું એ એને સમજાવવું નહીં પડે. એટલે સંસ્કારની ભાષા એ માતૃભાષા છે. તમે વિદેશી ભાષા છે એ વિદેશી ભાષામાં તમે તમારી જાતને કમ્યુનિકેટ કરી શકો, પણ અભિવ્યક્તિ તો તમે તમારી માતૃભાષામાં જ કરી શકો. અને જે અભિવ્યક્તિ તમે માતૃભાષામાં કરી શકો છો એ અભિવ્યક્તિ તમે બીજી ભાષામાં કરી શકતા નથી. કોઈક વિદ્વાનનું વાક્ય છે કે જે માતૃભાષા છે એ માતૃભાષા એ આંખ છે અને બીજી ભાષાઓ એ ચશ્મા છે. એ તમને ઉછીની નજર આપે છે. એટલે માતૃભાષા છે એ માતૃભાષાનું મહત્વ ખૂબ જ વધારે છે. ભલે અંગ્રેજી વિશ્વ ભાષા રહી, વિશ્વના ઘણા બધા એવા દેશો છે, જેમ મેં કહ્યું તેમ એ દેશો પોતાની સ્વભાષાને બળે પણ એટલા જ આગળ આવે છે. અને વિશેષમાં જો સ્વભાષાને મહત્વ આપવામાં આવે તો એક ભાવનાત્મક એકતા, જે સાંસ્કૃતિક એકતા છે એ સવિશેષ એમાં કેળવાતી હોય છે. અને ઘણી વખતે આપણે એવું પણ જાણવા મળે છે કે જો બાળકોને આપણે જો ગુજરાતી મીડિયમમાં ભણાવીએ
તો એમનામાં સંસ્કારનો વારસો સિંચન વધારે સારું થશે એ બાબત એ આપણે જોઈ શકીએ છીએ. એક સારી વાત આપે હમણાં કીધી, આંખ અને ચશ્મા, કે જે કે આપણી માતૃભાષા આંખનું કામ કરે છે, જોવાનું કામ કરે છે, અને ચશ્મા એટલે કે જે વિશ્વમાં શું ચાલી રહ્યું છે, વિશ્વમાં કઈ કઈ ભાષાઓ છે, તે પણ એક જોઈ શકાય છે કે આંખ અને ચશ્માનું ઉદાહરણ ખૂબ જ સારું ઉદાહરણ આપ્યું આપે. ઘણા બધા શબ્દો એવા છે ગુજરાતીમાં કે જે ઇંગ્લિશ મીડિયમમાં અત્યારે ભણતા તેમને અત્યારની પેઢીને ખબર પણ નહીં હોય, જેમ મૃગજળ નામનો શબ્દ છે. આ સિવાય ઘણા બધા એવા શબ્દો છે ગુજરાતમાં કે જેમને વાંચતા નથી આવડતું. ત્યારે ગુજરાતી મીડિયમમાં ભણ્યા હોય રાઠોડ સાહેબ, પરંતુ ઇંગ્લિશ મીડિયમમાં કોલેજ ચાલુ કર્યું હોય છતાં પણ તેમને ગુજરાતી વાંચવામાં તકલીફ પડતી હોય છે. આ મેં ખુદ મારી આંખે જોયેલું છે, એટલા માટે આપને કહું છું કે વાંચતા સુદ્ધા પણ નથી આવડતું. એક એક શબ્દ તોડીને એક વાક્ય છે તે પૂરું કરવામાં આવે છે. ત્યારે આ જે અત્યારની પેઢી છે તેમને આપ શું કહેશો કે ઇંગ્લિશ મીડિયમમાં ચોક્કસથી ભણે છે, ગુજરાતીમાં ભણીને આવ્યા છે છતાં પણ નથી આવડતું, તો શું કરવું જોઈએ તેમને? ખૂબ સરસ એવો પ્રશ્ન છે. અહીંયા જે આપણે માતૃભાષાની તો વાત કરીએ છીએ, પણ અહીંયા એક બીજી બાબત અહીંયા પ્રવેશે છે, તે છે માતૃભાષાના શિક્ષણની બાબત. તો જે માતૃભાષાનું જે શિક્ષણ છે એ શિક્ષણમાં આપણે કેટલીક બાબતો છે એ બાબતોને આપણે વણી લેવી જોઈએ. પહેલી વસ્તુ તો એ છે કે બાળક પ્રાઇમરી લેવલથી એને માતૃભાષા છે એ માતૃભાષામાં શિક્ષણ આપવું જોઈએ. આપણા ખૂબ જ જાણીતા એવા કવિ છે નિરંજન ભગત, એમનું એક વાક્ય મને અહીંયા યાદ આવે છે કે માતૃભાષા સર્વશ્રેષ્ઠ, ભલે માધ્યમ એ ગુજરાતી, ઉત્તમ અંગ્રેજી, આવું એમનું એક વાક્ય છે. એટલે કે જે શિક્ષણ છે એ શિક્ષણ બાળકને એની માતૃભાષામાં મળવું જોઈએ. જો માતૃભાષામાં શિક્ષણ ન હોય તો તકલીફ એ થાય છે કે વિદ્યાર્થીની મોટાભાગની જે શક્તિ છે એ માધ્યમ શીખવામાં એની ખર્ચાઈ જાય છે. કે મારે અંગ્રેજીમાં કહેવું હોય તો શું કરવું પડે, કેવી વાક્ય રચના કરવી પડે, એટલે કે વિષય શીખવાને બદલે એની શક્તિ છે એ શક્તિ એ માધ્યમ શીખવામાં ખર્ચાઈ જાય છે. એટલે કે ગુજરાતી ભાષામાં જે બાળક જ્યારે શરૂઆતથી જ એ પોતે જ્યારે શિક્ષણ લેવાનો પ્રયાસ કરે ત્યારે માતૃભાષામાં જ શિક્ષણ આપવું જોઈએ. અંગ્રેજી ભાષામાં એને જવું હોય તો એ જઈ શકે છે, પણ માતૃભાષાની અવગણના કરીને આપણે ત્યાં અંગ્રેજી કે અન્ય ભાષા છે એ શીખવી ન જોઈએ. બીજી બાબત એ છે કે મા બાપ પણ ઘણીવાર જે પોતાને સોફિસ્ટિકેટેડ ખપાવવાની ગણતરીમાં એ જે પોતાના બાળક છે એ બાળકને બા કે મમ્મી કે આપણે બાપુજી કહેવાને બદલે કે ડેડ કે ડેડી કે આવા જે શબ્દો પ્રયોગ કરે છે, તો મા બાપે પણ આ બાબતની કાળજી રાખવાની છે કે ભલે એના બાળકને તમે અંગ્રેજી શીખવો, અંગ્રેજીમાં પાવરફુલ બનાવો, એનો આપણને સહેજ પણ વાંધો નથી, પણ તમે જે પાયાનું જે ધાવણમાંથી જે સંસ્કાર આપવાના છે જે ભાષાના, એ સંસ્કાર એ માતૃભાષામાંથી જ મળે છે. બીજી બાબત આપણે કહ્યું કે વિદ્યાર્થીઓને વાંચતા નથી આવડતું, તો એમાં કેટલીક જે બાબતો એ છે કે આપણું જે શિક્ષણ જે પદ્ધતિ છે, અભ્યાસક્રમ છે, એ અભ્યાસક્રમમાં પણ માત્ર લેખન નહીં પણ સાથે સાથે જે આપણું રાઇટિંગ છે, લેખનની સાથે સાથે વિદ્યાર્થી કઈ રીતે કમ્યુનિકેટ કરી શકે, બોલી શકે, વાંચન છે, આ બધી બાબતો છે એ બાબતોનો એમાં સમાવેશ કરવો જોઈએ. ભાષા શીખવાની જે 4 જે સ્કિલ છે, 4 સ્કિલ્સ ઓફ લેંગ્વેજ લર્નિંગ, જેને અંગ્રેજીમાં કહેવામાં આવે છે કે લખવું, બોલવું, સાંભળવું, આ જે 4 જે સ્કિલ છે, લખવું, વાંચવું, મોટે ભાગે શાળાઓમાં આ 2 જ બાબતો ઉપર ધ્યાનમાં ફોકસ કરવામાં આવે છે. બોલવું અને સાંભળવું એની પણ સવિશેષ પ્રેક્ટિસ આપવી જોઈએ. બાળકને જેટલું એ પોતે સાંભળશે ગુજરાતીમાં, એટલું જ એ ગુજરાતી એનું ખીલી ઉઠવાનું છે. હું અંગ્રેજીનો પ્રોફેસર છું. ઘણા બધા લોકો મને સવાલ કરે છે કે સાહેબ અંગ્રેજીમાં બોલવા માટે શું કરવું જોઈએ, તો એમને એક વાક્ય કહું છું કે ઇન ઓર્ડર ટુ સ્પીક યુ મસ્ટ હેવ ગુડ ઇયર્સ, કે તમારે બોલવા માટે સારા કાન જોઈએ, જીભ નહીં. હું આ વાત એમને કરું છું.
એટલે કે જો તમને લિસનિંગ પ્રેક્ટિસ, સાંભળવાની પ્રેક્ટિસ, તમને એક જ દાખલો આપો કે તમે અહીંયા ગુજરાતમાં અંગ્રેજીના સ્પોકન ઇંગ્લિશમાં ક્લાસીસમાં જાઓ અને તમે મદ્રાસમાં 4 દિવસ રહો તો ત્યાં તમને વધારે અંગ્રેજી બોલતા આવડી જશે. એનું કારણ એ છે કે ત્યાં તમને સતત એ સાંભળવા મળે છે. એટલે કે બાળક છે એ બાળકની આજુબાજુ માત્ર લખવા અને વાંચવા કરતા જે સ્પોકન જે છે, બોલાય છે, શ્રવણ જે સાંભળવાની વાત છે, એના ઉપર પણ સવિશેષ ભાર મુકાય એ એટલું જ મહત્વનું છે. અને જે પરીક્ષા પદ્ધતિમાં માત્ર એનું જે આપણે જે ટેસ્ટિંગ છે એની મેમરી, એનું સ્મૃતિનું મૂલ્યાંકન કરીએ છીએ, એની સાથે સાથે જો સ્કિલ્સનું મૂલ્યાંકન પણ કરવામાં આવે કે અગાઉ સુલેખન પ્રકારની પ્રેક્ટિસ આવતી હતી સારા અક્ષરો માટે, એ હવે બંધ થઈ ગયું છે. તેમજ જે ચર્ચા વગેરે જે બાબતો છે એ બાબતોને જો આપણે તમે પ્રોત્સાહન આપો તો બાળક છે એ બાળકમાં આ એબિલિટી છે, કાર્યક્ષમતા છે, એ કાર્યક્ષમતાનો ચોક્કસ જી જી એમાં વિકાસ થશે. જી રાઠોડ સાહેબ, અંતિમ સવાલ આપને. જે પ્રકારે આપણે વાત કરીએ છીએ અત્યારે ગુજરાતની તો વાત કરીએ, પરંતુ દેશમાં અલગ અલગ ભાષાઓ છે, અલગ અલગ ભાગ છે, પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ અને ઉત્તર. એ રીતે આપણે દક્ષિણ અને પશ્ચિમના ભાગોની આપણે વાત કરીએ જે આપણા ભારત દેશના, તો પોતાની જે ભાષા છે તેને વધુ મજબૂત કરવાના પ્રયાસો ત્યાં વધુ જોવા મળતા હોય છે. તે લોકોમાં એ પોતાની માતૃભાષા પ્રત્યે પ્રેમ વધુ જોવા મળતો હોય છે, આપણે અત્યારે કહેતા હોય છે તે પ્રકારે. તો એનો આપણે પ્રભાવ જોતા ગુજરાતમાં શું સ્થિતિ છે, ગુજરાતીઓમાં પોતાની ગુજરાતી ભાષા વધુ મજબૂત કરવાને લઈને? આપને ખ્યાલ હશે કે તમે મુંબઈમાં જાઓ તો આમચી બંબઈ અને મરાઠી, અમારી માતૃભાષા, એ વિશે સવિશેષ લગાવ જોવા મળશે. બંગાળમાં જાઓ તો બંગાળી ભાષા પ્રત્યે સવિશેષ લગાવ જોવા મળે છે. પણ ગુજરાતમાં કમનસીબી એ છે કે કોઈ વ્યક્તિને મારી માતૃભાષા ગુજરાતી છે કે હું ગુજરાતીમાં સ્નાતક થયો છું કે અનુસ્નાતક થયો છું એવું કહેતા થોડીક નાનમ એ પોતે અનુભવે છે. આ એક વાસ્તવિકતા છે. અને એનું એક કારણ એ છે કે જે જે આપણો જે ગુજરાતીની જે માનસિકતા છે કે ભાષાને કારણે એને કેટલું આર્થિક પ્રયોજન વધારે થઈ રહ્યું છે એના ઉપર વધારે ફોકસ રાખે છે. અને એને પરિણામે જે માતૃભાષા છે એ માતૃભાષા તરફ એ પોતે એનાથી સજાગ રહેતો નથી. અને આ જે બાબત છે એ બાબત માત્ર સામાન્ય નાગરિકો નહીં પણ સરકાર પણ એ પક્ષે એટલી જ એ બાબતમાં પૂરતી વાકેફ નથી. હું તમને એકાદ બાબતના ઉદાહરણથી વાત તમને સમજાવું કે આપણું જે 9મા ધોરણની ગુજરાતી વ્યાકરણ, ગુજરાતીની જે ટેક્સ્ટ બુક છે એ ટેક્સ્ટ બુકમાં આજે પણ જે સર્વનામનું ચેપ્ટર છે એ ચેપ્ટર ખોટું ભણાવવામાં આવે છે. 2017માં મેં પાઠ્યપુસ્તક મંડળનું ધ્યાન દોર્યું હતું અને છતાં પણ એના ઉપર લક્ષ આપવામાં આવતું નથી. અન્ય ભાષાઓમાં જો સહેજ પણ જો એમાં ભૂલ હોય તો મોટો ઉહાપો અને ચર્ચા થાય છે, જ્યારે અહીંયા આ બધી વિગતો છે એ ચલાવી લેવામાં આવે છે. 2017માં ગુજરાતીની ટેક્સ્ટ છે એ ટેક્સ્ટમાં 300 ભૂલો હતી, જે અમે બધાએ સાથે મળીને સુધારી હતી. ગુજરાતના ઘણા બધા એવા સરકારી જે વિભાગો છે ત્યાં બોર્ડ ખોટું લખ્યું હોય. તમે જોજો કે ગુજરાતમાં બધી જ જગ્યાએ નાયબ પોલીસ અધિક્ષકની કચેરી તો અધિક્ષક છે ત્યાં ખોટું જ લખ્યું છે. મહિલા સશક્તિકરણ ત્યાં બોર્ડ માર્યું હોય પણ સશક્તિકરણ પણ ત્યાં ખોટું લખ્યું હોય. એટલે લોકો જે નજરે ખોટું લખેલું જોતા હોય એને સાચું માનવા પ્રેરાતા હોય છે અને પછી એક પ્રકારની ઉદાસીનતા આપે છે. આપે જે બે શબ્દ કયા, અધિક્ષક અને સશક્તિકરણ, એનો સાચો શબ્દ કયો છે જરા જણાવી દઈએ, સમયનો અભાવ છે. જી, એકચ્યુઅલી અધિક્ષક છે એમાં રસ્વઈ નહીં પણ દીર્ઘ ઈ આવે, રાઈટ? અને જે સશક્તિકરણ છે એમાં ત્યાં રસ્વ ઈ જ લખેલું છે પણ એકચ્યુઅલી ત્યાં દીર્ઘ ઈ આવે, સશક્તિકરણ. એટલે આ જો સાચી પ્રેક્ટિસ પાડવામાં આવે અને સરકાર પણ એવું નક્કી કરે કે એના બધા જ બોર્ડ કે જે પાટિયા છે એ પાટિયામાં કોઈ ભૂલ ન હોય
તો એક સારો એવો મેસેજ જાય છે. કારણ કે ઘણી વખતે શિક્ષકો એવું સમજતા હોય છે કે લખેલું એટલે બ્રહ્મ વાક્ય, એ ખોટું હોય જ નહીં. આગળ પોતે વિચારતા હોતા નથી. ઘણી વાર ખોટું લખેલું હોય તો ખોટું ભણાવતા હોય છે. રાઈટ. બધી વાતો છે ગુજરાતી ભાષા એને શીખવી એ એક દિવસનું કામ નથી. આ તો માત્ર અડધો કલાકનો સમય હતો કે જે ટોક શોમાં આપણે અત્યારે વાત કરી, ઘણી બધી વાતો કરી, ઘણું બધું પણ હજી જાણવાનું બાકી છે, પરંતુ સમયનો અભાવ છે એટલે આપણે અહીંયા જ આ ટોક શોને રોકવો પડે છે. વીસી રાઠોડ સાહેબ, આપ અમારી સાથે જોડાયા અને ગુજરાતી વિશે આ મહત્વપૂર્ણ જાણકારી અને અલગ અલગ માતૃભાષા વિશે પણ કેવો પ્રેમ લોકોએ હોવો જોઈએ અને શું ફરક પડે છે તેના અંગે લોકોને માહિતગાર કર્યા, લોકોને વાત જાણી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અમારી સાથે આપ જોડાયા તે બદલ આભાર. નમસ્કાર. તો દર્શક મિત્રો, માતૃભાષા દિવસ છે અને તેને જ લઈને આપણે અત્યારે વાત કરીએ અલગ અલગ માતૃભાષા કે જે નાનપણથી જેને ભણાવવામાં આવે છે કોઈ પણ બાળકને તો શું ફરક પડે છે. જેમ કે આપણે અમદાવાદમાં જ આપણે વાત કરીએ, ગુજરાતમાં વાત કરીએ, ગુજરાતમાં તો જે રીત પ્રકારે સરકારના અમુક જે આપણે વાત કરીએ છીએ કે ગાર્ડન હોય છે, આપણે સૌ કોઈ જ કહેતા હોઈએ છીએ કે ગાર્ડન છે, પરંતુ જે આપણા ગુજરાતી શબ્દો છે, ઉદ્યાન છે, વાટિકા છે, બાલ વાટિકા છે, આ પ્રકારના શબ્દો ક્યાંક ને ક્યાંક ઓછા થતા જઈ રહ્યા છે. એટલે જ પ્રકારે જે પ્રકારે સરકાર તેને પણ આ અંગે છે તે ચોક્કસથી યોગ્ય કાર્યો છે તે કરવા જોઈએ અને સ્કૂલોમાં પણ ગુજરાતી ભાષાને વધુ મહત્વ છે તે મળે અને છોકરાઓ બાળકો છે તે ગુજરાતી વાંચતા થાય, બોલતા થાય, લખતા થાય. આ દિશામાં છે તે આગળ પણ હવે કાર્ય છે તે કરવું જરૂરી બની રહ્યું છે. તે જ મુદ્દે આપણે આજે ચર્ચા કરી. હોટ ટોપિકમાં બસ અત્યારે આટલું જ. ફરી મળીશું નવા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.